પેલા એક સમાચાર સાંભળી લ્યો કે આસારામના જામીન છે એ લંબાવવામાં આવ્યા છે. પછી આ મહાશય હું પરાક્રમ કર્યું ને એ પણ કહું. પણ એ પેલા એક વાત કરી દઉં કે આ જે બળાત્કારી છે એમના જે જામીન લંબાવ્યા જાય છે, પણ જે ચૈતરભાઈ વસાવા છે જેમના વિરુદ્ધ કોઈ પુરાવો નથી એમને છે આ સરકાર જેલમાં રાખી રહી છે. હવે આ મહાશયે શું કાંડ કર્યો ને એ કહું. જામીન ઉપર બહાર આવી અને આ મહાશય અમદાવાદ સિવિલ ગયા હતા. આ મહાશય આવ્યા હતા એટલે 20 મિનિટ સુધી છે 8 એમ્બ્યુલન્સોને છે રોકી રાખવામાં આવી હતી. મતલબ બીજા દર્દી છે એ દર્દી નથી, આ મહાશયને છે પેલા ટ્રીટમેન્ટ મળવી જોઈએ. હજી ઈથી નહીં ઓછું હોય તો એક સ્ટેપ વધારે કહું કે અમદાવાદ સિવિલની જે ઓપીડી છે એ 2 કલાક બંધ રહી હતી, કારણ કે આ મહાશય છે ને સિવિલમાં દવા લેવા આવ્યા હતા. એટલે ગુજરાતની જનતાએ સમજવાનું છે કે આ સરકાર અને એનું તંત્ર છે એ કેવી રીતે કામ કરી રહ્યું છે. કે જો હોસ્પિટલમાં આવે તો હોસ્પિટલનો મોટા ભાગનો સ્ટાફ છે એ ઓપીડી બંધ રાખીને આની સેવામાં લાગી જાય છે. બીજા દર્દીઓનું જે થતું હોય થાય. એમ્બ્યુલન્સોને પણ છે 20 મિનિટ સુધી છે રોકી રાખવામાં આવે છે. તો આ ગુજરાત છે એ કોને બનાવ્યું ને આની ઉપર છે સરકારને કેવું હતું ખાસ કાર્યવાહી કરો. આવા અધિકારીઓ કેવા છે કે આ મહાશય આવે એટલે બધું ઓપીડી ને બધું બંધ કરી બીજા દર્દીઓને રામ ભરોસે મૂકી દે છે. તો આ છે ગંભીર ઘટના છે અને આના વિરુદ્ધ છે કાર્યવાહી થવી જોઈએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.